તો નમસ્કાર દોસ્તો, હું છું દીપક કલસરિયા અને સ્વાગત તમારી મારી ચેનલ કે દીપક કલસરિયા વ્લોગમાં। તો દોસ્તો હું આજે આવી ગયો છું સરસાણા ડોમમાં। જી હા દોસ્તો, ત્યાં આપણે એક એક્ઝિબિશનનું આયોજન થયેલું છે સ્થાપત્ય 2025માં। જી હા દોસ્તો, આ સ્થાપત્ય 2025માં કહેવાય ને સ્પેશિયલ આપણે જે બિલ્ડર લોકો હોય એના માટેનું જે કન્સ્ટ્રક્શન લીધું જે આપણે જે મટીરિયલ હોય છે, જે કંપની હોય છે, જે તે મટીરિયલ યુઝ થતું હોય છે તેનું એક્ઝિબિશન થવા જોઈએ। જેમ કે આપણે જોઈએ એમ કે ફ્લેવ કેમ પાઇપ ફિટિંગ ટાંક, પછી આપણે જોઈએ એમ કે ફિલિપ્સ લાઇટનું છે, પછી અલગ અલગ કહેવાય ને મોટી મોટી ઘણી કંપનીમાં ભાગ લીધેલો છે। તો ચાલો આપણે કઈ છે આમાં કઈ રીતનું છે અને કઈ રીતનું આમાં ઓફરો પણ આપેલી છે અને કેટલા ડોમ આમાં આવેલા છે, ડોમની અંદર કેટલા સ્ટોલ છે। તો ચાલો આપણે જોઈએ આમાં કઈ રીતનું છે। જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો। તો દોસ્તો મેં તમને આગળ બતાવ્યું એમ કે સ્થાપત્ય 2025માં આપણે જે સરસાણા ડોમમાં યોજાવાનું છે તે તારીખ છે 7, 8, 9 અને 10 4 દિવસ માટે યોજાવાનો છે। તો ચાલો હું તમને બતાવું અહીંયા કે કન્સ્ટ્રક્શન લગતો ઘણામાં કેવા ઘણા પ્રોજેક્ટ આવેલા છે, એટલું જે બધી વસ્તુ અહીંયા સેલિંગ થાય છે। તો ચાલો બતાવું તમને કે ગ્રીમટેક કંઈક અલગ પ્રકારનું ટેકનોલોજી આવેલી છે તમે અને તમને બતાવું તમને પણ આશા થશે। ચાલો તો બતાવો કઈ રીતનું છે અને ચાલો જાણીએ આપણે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે નાની મોટી ઘણી ક્રેન જે આપણે સુરતમાં છીએ એટલે આપણને ખ્યાલ તો હોય છે કે મેટ્રોના કામમાં તમે આમાં જો બતાવો તમને ઘણી બધી ક્રેન તમે જોયેલી હોય છે। તો તમને પ્રશ્ન થતો હોય છે કે આ ક્રેન ખરેખર કામમાં શું આવતી હોય છે। નોર્મલી આપણે જે ક્રેન આવે છે એમાં તો નોર્મલી જે ખોદાઈનું કામ હતું એ જ થતું હોય છે। તો ચાલો ભાઈ પાસે જાણીએ આપણે કે એનું ખરેખર આ ગ્રીમટેક છે ખરેખર છે હજુ અને ભારતમાં એની જરૂર છે રીતે પડેલી છે। તો કેમ થયું મજામાં? તો સાહેબ જણાવો આપણે કે ગ્રીમટેક ટેકનોલોજી છે એમાં ખરેખર યુઝ શું થાય છે અને જે આપણે જોઈએ એમ કે ભાઈ નવી ઘણી ક્રેનો આવેલી છે। તો અહીંયામાં દોસ્તો મિત્રો પણ જોઈ શકે, હું પણ જોઈ શકું છું કે ઘણી નવી ક્રેનો જે જોવા મળે છે, તો એનું ખરેખર કામ શું છે એનું? હવે અહીંયા અમારી પાસે ઘણી બધી ક્રેનો છે। હવે ક્રેનો તો જો કે અલગ અલગ કંપનીઓની છે, પણ જે પ્રકારના કામ માટે લેવાય છે અમે કામ કરીએ છીએ। માનો આ રાઉન્ડ પાઇલ છે જે ગોળ બ્રિજની નીચે રાઉન્ડ પાઇલ થતા છે, પછી મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં જે રાઉન્ડ પાઇલના કામ થતા હોય છે એના ઉપર સ્ટ્રક્ચર ઊભા થતા હોય છે। પણ આ જે છે આપણે ખાસ ડાયાફ્રામ વોલ છે કે જેના કામ આપણે હાલ બિલ્ડિંગ લાઇનમાં અમદાવાદ, સુરત જેવા મેટ્રો સિટી છે તેમાં આની સડનલી ડિમાન્ડ આવેલી છે અને એ કામ અમે ખાસ સ્પેશિયલી કરીએ છીએ। અત્યારે જનરલી શું છે, બિલ્ડર આપણે હાઈરીઝ સિટીની અંદર કન્જેસ્ટેડ એરિયા હોય છે, સીમિત એરિયા કે સીમિત પ્લોટની અંદર બી ઊંચું બાંધકામ લઈ જવું હોય અને ઊંડા ફાઉન્ડેશન કરવા હોય, ટૂંકી જગ્યામાં મોટું કામ કરવું હોય તો ખોદી નથી શકતા। એનું કારણ છે કે બાજુમાં બિલ્ડિંગ હોય તો એનો પાયો ખસકી શકે, એટલે જમીન બોધી પડી શકે। તો શું થાય છે કે આપણે જમીન ઉપર ખોદાણ કર્યા પહેલા જ આ ટેકનોલોજીની મદદથી જે ડાયાફ્રામ વોલ કહેવાય છે એ બોર કરી અને એમાં જાળી ઉતારીને પહેલાં જ આપણે
40 ફૂટ 50 ફૂટ 60 ફૂટ કે 70 ફૂટ ઓકે આ સાદી ભાષામાં કહી શકાય. મતલબ ટૂંકમાં કહીએ જેમ કે નાની જગ્યામાં ઘણું કામ થઈ શકે આમાં ખોદવાનું. હા, અને ટેકનિકલી ભાષામાં કહીએ તો આને સિંગલ ડબલ બેઝમેન્ટ ટ્રિપલ બેઝમેન્ટ જે અંડરગ્રાઉન્ડ ફૂટિંગ હોય છે ઓકે તો એ તમે વગર ખોદાણ કરે પહેલા જ આરસીસી ની વોલ ઊભી કરી અને કરી શકીએ છીએ. ઓકે તો ગ્રીમટેક કંપની ક્યાંની છે અને ખરેખર એમાં સેલિંગ શેની થાય છે? આ સેલિંગની પણ કન્સ્ટ્રક્શનની કંપની છે. દાખલા તરીકે બિલ્ડરો જે બિલ્ડિંગ ઊભા કરતા હોય છે એ રીતે અમે ડાયાફ્રામ વોલ છે, પાઇલિંગ છે, સીટ પાઇલ છે, એમ કન્સ્ટ્રક્શનના વિવિધ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓના કામ કરતા હોઈએ છીએ. ઓકે એટલે એક પ્રકારની કન્સ્ટ્રક્શન કંપની છે. અને કંપની વિશે કે બીજું કેવું હોય તો તમારે? બસ કંપની આ વિદેશની જે ટેકનોલોજી છે જે ઇન્ડિયામાં કે જે બહુ સીમિત લોકો કરી રહ્યા છે, જે વિદેશી કંપની જે તે સમયે કરતી છે એ પ્રકારના કામ આપણે પણ અહીંયા કરીએ છીએ. ઓકે અને આ એક્ઝિબિશન છે આપણે સ્થાપત્ય 2025માં એ કઈ તારીખ સુધી છે અને ક્યાં મતલબ તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકે? આ સ્થાપત્ય છે 7, 8, 9, 10 આજે 7 તારીખ થઈ, હજી 3 દિવસ છે અને આપણો સ્ટોલ નંબર છે A26. ઓકે તો દર્શક મિત્રો તમારે કોઈને વિઝિટ કરવું હોય ગ્રીમટેકનું તો અહીંયા આવી શકો છો. ચલો થેન્ક યુ. ઓકે થેન્ક યુ. ચાલો તો આપણે ગ્રીમટેકના વિશે વધારે માહિતી આપણે જાણીએ કેમ કે આમાં કંઈક યુનિક તો ટેકનોલોજી કહેવાય આપણે જે નાની વસ્તુમાં ઘણું સ્માર્ટલી કામ થઈ જાય છે. તો જાણીએ આપણે ગ્રીમટેક વિશે વધારે માહિતી. તો સાહેબ કેમ છો? મજામાં? हाँ फर्स्ट क्लास थैंक यू. थैंक यू सर ग्रीमटेक के बारे में थोड़ा बताइए सर. हाँ हेलो मेरा नाम गौरव गोयल है और मैं ग्रीमटेक कंपनी की तरफ से बात कर रहा हूँ. हम बेसिकली पाइल फाउंडेशंस डेवलप करते हैं और स्ट्रक्चरल सॉल्यूशन देते हैं जो सब स्ट्रक्चर होते हैं. तो उसके लिए हमारे पास बहुत सारे सॉल्यूशन है. सबसे ज़्यादा पॉपुलर सॉल्यूशन जो है वो पाइल फाउंडेशंस का है. पाइल फाउंडेशन बेसिकली डीप ड्रिलिंग हाँ एक ग्राउंड के अंदर अभी सर ने बताया हाँ, जिस पे हेवी लोड ट्रांसफर हो सकता है. देन पाइल के साथ साथ हमारे पास में शीट पाइलिंग का एक सोल्यूशन है. एक डायाफ्राम वॉल का सोल्यूशन है. डायाफ्राम वॉल इज बेसिकली ए कट ऑफ वॉल जो बेसमेंट्स क्रिएट करने के लिए अगर आपको मल्टीप्लेक्सेस में या फिर रेजिडेंशियल या कमर्शियल प्रोजेक्ट में -1 लेवल -2 लेवल तक जाना हो तो उसके लिए कट ऑफ वॉल क्रिएट करने के लिए डायाफ्राम वॉल की कंस्ट्रक्शन भी करते हैं. ओके ग्राउंड इम्प्रूवमेंट के लिए हमारे पास शीट पाइलिंग एक सोल्यूशन है. स्टोन कॉलम दूसरा सोल्यूशन है. तो ये सब एक्टिविटीज़ हम लोग सूरत बेस्ड और ऑल ओवर पैन इंडिया बेसिस पे परफॉर्म करते हैं. बेसिकली ये सब एक्टिविटीज़ इंडस्ट्रियल सॉल्यूशंस के लिए काम में आती है. ओके तो किसी को मतलब आपको पास कराना हो काम तो मतलब Yes. कैसे आप कांटेक्ट लेते हो कि कैसे होता है सब? हाँ जनरली हम टेंडर्स बेस्ड होता है ये काम. ये Okay. गवर्नमेंट टेंडर भी होता है और प्राइवेट टेंडर भी होता है. ओके तो आप हमको हमारे इंस्टा पेज या फिर इंस्टा पेज जो कि ग्रीमटेक के नाम से है और एक इकोफाइंस GGBS इन दोनों के नाम से है. ओके इकोफाइंस GGBS में हम लोग कंस्ट्रक्शन मटेरियल है. ये एक टाइप का सीमेंट प्रोडक्ट है ओके जो कि सीमेंट के साथ में मिक्स करके रेडी मिक्स कंक्रीट को डेवलप करता है. ओके तो उनके थ्रू आप हमें इंस्टा पेज के थ्रू या हमारी वेबसाइट www.grimtech.com पे कांटेक्ट कर सकते हैं. ओके और कांटेक्ट नंबर किसी को कांटेक्ट करना हो तो डायरेक्ट कैसे कांटेक्ट हो पाएगा? मैं मेरा नाम और नंबर फिर से बोल देता हूँ एक बार. माय नेम इज गौरव गोयल. मोबाइल नंबर इज 9558823435. ओके और कुछ ज़्यादा बताना हो तो सब पढ़न ग्रीमटेक के बारे में कोई बताना हो तो? और ग्रीमटेक के बारे में आप हमारा जो वेबसाइट का पेज है उस पर पढ़िए. उसको आपको ज़्यादा इन्फॉर्मेशन वहाँ से डिटेल मिल जाएगा. ओके थैंक यू. थैंक यू. नाइस टू मीट यू. थैंक यू सर.
તો દોસ્તો ફાઇનલી આપણે વિઝિટ કરી છે સ્થાપત્ય 2025માં, અને મેં તમને એનું એડ્રેસ આપ્યું કે સરસણા ડોમની અંદર, અને તમને તારીખ કહી દઉં તો 4 દિવસનું એક્સપો છે, 7, 8, 9 અને 10 ફેબ્રુઆરી 2025માં. તો જો દોસ્તો મેં વિઝિટ પણ કરી છે અને ઘણી બધી બેગ પણ મળી છે, અને તમને જોયું એમ કે અંદર બતાવ્યું એમ કે ઘણા આમાં કહેવાય ને, તમે કોઈ બિલ્ડર લાઈનમાં સ્ટ્રક્ચર લાઈનમાં લગતા હોય તો આમાં તમે એકવાર વિઝિટ કરી શકો છો, અને કહેવાય નવું ટેકનોલોજી સાથે નવું એમાં જોવા મળે છે. તો ચાલો દોસ્તો મળીએ નવા વ્લોગ સાથે, નવા એક્ઝિબિશન સાથે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે.